રાજકોટની કરુણ ઘટના બન્યા પછી સરકારી તંત્ર બહાવરું બનીને ફાયર સેફટી પાછળ પાગલ થઈ ગયું છે, પણ જ્યાં ખરેખર માનવીની સલામતી માટે સુરક્ષા કવચની જરૂર છે, ત્યાં તદ્દન ઉપેક્ષા સેવાય છે. આ વાત રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રની છે. કેમિકલ હબ માનતા ભરૂચના અંકલેશ્વર અને દહેજની અનેક ફેક્ટરીઓ એવી છે જેના માલિકો સેફટીના કાયદાનું કચુંબર કરીને રોજ ખાઈ જાય છે. જો કે એક જાગૃત નાગરિકની ફરિયાદને ધ્યાનમાં લઈને આજે જીપીસીબી એક માલિકની બે કેમિકલ કંપનીઓને જીપીસીબીના નીતિ નિયમ નહીં જાણવા બદલ નોટિસ ફટકારી છે. દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ક્લોરાઇટ્સ ઇન્ડિયન કંપનીના અને મહિપાલ કેમિકલ કંપનીના સંચાલકો કંપનીમાં કેમિકલ યુક્ત પદાર્થો તેમજ જ્વલનશીલ કેમિકલ ખુલ્લેઆમ કંપનીના પ્લોટમાં બહાર મૂકવામાં આવ્યું છે. ક્લોરાઇટ્સ ઇન્ડિયા કંપની અને મહિપાલ કેમિકલ કંપનીના સંચાલકની માનવતા મરી પરવારી છે. તમને જણાવી દઈએ કે કેમિકલ યુક્ત પદાર્થો તેમજ જ્વલનશીલ કેમિકલ આટલું ગંભીર અને ભયજનક છે કે ત્યાં કામ કરતા કામદારોનું જીવન ક્યારે બુઝાઈ જાય તે નક્કી નથી. કંપની સંચાલક એટલા બેજવાબદાર છે કે કામદારોને સેફટી શૂઝ, માસ્ક, ગ્લોવ્સ, હેલ્મેટ વગર કામ કરાવી રહ્યા છે. આ કંપનીઓ દ્વારા કામદારોનું સરેઆમ શોષણ કરવામાં આવી રહ્યું છે. અહીં જોતા સ્પષ્ટપણે માલુમ પડે છે કે કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારોનો જીવ જોખમમાં મૂકી કામ કરાવે છે. કંપની સંચાલકો પોતાનો રૂપિયા બચાવવા માટે કામદારોના જીવ જોખમમાં મૂકે છે. જાગૃત નાગરિક તેમજ પત્રકાર દ્વારા જીપીસીબીના અધિકારીઓને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર જીપીસીબીની ટીમ આવી પહોંચતા કંપનીની સ્થળ મુલાકાત લઈ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી હાલ જગ્યા પર નોટિસ ફટકારવામાં આવી છે. ક્લોરાઇટ્સ ઇન્ડિયા કંપની અને મહિપાલ કેમિકલ કંપનીના સંચાલકો જે પ્રમાણે હાલમાં કામદારો પાસે કામ લઈ રહ્યા છે તેના કારણે કંપનીમાં કામ કરતા કામદારોને ચામડી તેમજ શ્વાસ અને આંખ ગંભીર બીમારીઓમાં સપડાઈ જાય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેઓના જીવન પર ખતરો મંડરાતો રહે છે. જો તે ચેપી નીવડે તો કામદારોના પરિવાર પણ ગંભીર ખતરો હોવાનું માની શકાય. આ માટે જવાબદાર કોણ? હાલ તો કંપનીમાં આડેધડ પડેલા કેમિકલ તેમજ કેમિકલ પદાર્થના સેમ્પલ લઈ જીપીસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. તેની ગંભીરતા લઈને તાત્કાલિક નોટિસ ફટકારી કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દહેજની આ બંને કંપનીઓના એક જ માલિકી હોવાનું બહાર આવ્યું છે. ક્લોરાઇટ્સ ઇન્ડિયા કંપની અને મહિપાલ કેમિકલ કંપનીના જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી રહી છે. કંપનીના સંચાલકો દ્વારા જીપીસીબી તેમજ જીઆઈડીસી પરિપત્રના નિયમોને નેવે મૂકીને પોતાની મનમાની મુજબ પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. કંપનીઓમાં સંચાલકો, માનવ જીવન તેમજ અન્ય જીવ સૃષ્ટિ પર ગંભીર અસર પહોંચાડી શકે છે. કંપનીના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે. ભરૂચ જીવતા કેમિકલ બોમ્બ પર બેઠું છે. જીઆઈડીસી અને જીપીસીબીના તંત્રવાહકો તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ફેક્ટરીઓ સામે કામદારોની સલામતી બાબતે પગલાં લેતા કેમ ડરે છે તે જ સામાન્ય નાગરિકની સમજમાં નથી આવતું. આ પંથકમાં સેકન્ડોની સંખ્યામાં કેમિકલ ફેક્ટરી આવેલી છે. અહીં થનાર એક જ અકસ્માત અનેક કામદારો અને કર્મચારીઓનો જીવનનો ભોગ લઈ શકે છે. કેમિકલનું સામાન્ય ગળતર, કેમિકલ વેસ્ટનો અણસમજપૂર્વકનો નિકાલ અનેક માનવી, પશુ, પક્ષી અને જળચર જીવોનો ભોગ લઈ શકે છે. આ સંજોગોમાં સ્કૂલોને સેફટીના ધોરણે માટે દંડ ફટકારતા અધિકારીઓ અને જવાબદાર તંત્ર આ તરફ ધ્યાન આપે તે અત્યંત જરૂરી છે. કેમિકલના ઉકરડામાં કામદારો માત્ર ચપ્પલભેર કામ કરતા હતા. જે બે કંપનીઓને નોટિસ આપવામાં આવી છે તે કંપનીઓમાં કેમિકલ કંપની છે, પણ તે ઉત્પાદનનો કાચો માલ શેડની બહાર પડેલો જણાયો હતો. પવનમાં કેમિકલનો ડસ્ટ હવામાં ઉડતો હતો. આવામાં કામદારો કોઈ પણ ગમસૂઝ સિવાય કે માસ્ક કે ગ્લોવ્સ પહેર્યા વગર કામ કરતા જણાયા હતા. તેઓ કેમિકલના ઉકરડામાં માત્ર ચપ્પલ કે સ્લીપર પહેરીને જ ફરતા હતા. સલામતીના ધોરણે ભરૂચમાં આટલી ઉપેક્ષા કેમ? ભરૂચ પંથકની ઔદ્યોગિક વસાહતોમાં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. ક્યારેક તેમાં શ્રમિકોની જાનહાનિ પણ થાય છે. થોડા સમય માટે તંત્ર સળે વળે છે અને ફરી ઘેરી નિદ્રામાં સરી જાય છે.
કોઈ ફેક્ટરીમાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા કામદારોની તસવીરો મીડિયામાં પ્રસિદ્ધ થાય છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર પોતાની એસી ચેમ્બર છોડતા નથી. કેમિકલ વેસ્ટનો નિકાલ ખાડીઓમાં ખુલ્લેઆમ કરાય છે. ટ્રકોવાળા રસ્તા પર કેમિકલ વેસ્ટ વેરતા જાય છે. આ બધું ભરૂચમાં સામાન્ય કેમ છે? સામાન્ય લોકોનો એ સવાલ છે કે કાતિલ અને જીવલેણ કેમિકલો વપરાતા સંખ્યાબંધ ઉદ્યોગો હોવા છતાં કામદારો અને કર્મચારીઓની સલામતી સામે કેમ માલિકો આંખ આડા કાન કરીને બેઠા છે અને તંત્ર તેને ચલાવી કેમ લે છે? જો કે આ સવાલનો જવાબ તો તંત્ર જ આપી શકે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.